આપેલા સમીકરણની સંહતિની સુસંગતતા ચકાસવાની છે। અહીં સમીકરણ આપણે અગાઉના દાખલામાં જોયું તે જ મુજબ, ખાલી સમીકરણ અલગ છે। તો આગળ તમને સમજાવ્યું ને કે નિશ્ચાયક એનું મૂલ્ય શોધવાનું, જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ તે સુસંગત સંહતિ જે છે એ સુસંગતતા ધરાવે છે। બરાબર છે। તો આને આપણે સૌથી પહેલાં શ્રેણિક સ્વરૂપે દર્શાવીએ, જેમાં ચોરસ શ્રેણિકમાં x અને yના સહગુણકો દર્શાવીશું, એટલે કે 2 - 1 1 1 હે ને। તો સૌથી પહેલાં આપણે અહીં શ્રેણિક સ્વરૂપે દર્શાવો તો 2 - 1 1 1। બીજા શ્રેણિકમાં આપણે જે ચલ આપેલા છે એને સ્તંભ શ્રેણિકમાં દર્શાવીશું, જ્યારે જમણી બાજુમાં જે પદ છે ઇક્વલ ટુની જમણી બાજુવાળું પદ એને આપણે એક સ્તંભ શ્રેણિકમાં દર્શાવીશું। તો આ જે શ્રેણિકોનો ગુણાકાર કરીને ઇક્વાલિટી રાખીએ, સમાંતર દર્શાવીએ તો આ સમીકરણો મળે। ચેક કરી લઈએ। પહેલી હાર પહેલા સ્તંભ મુજબ 2x + -1 એટલે બરાબર 5, 2x - y બરાબર 5। તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો x + y બરાબર 4। બરાબર છે। તો આમ પહેલા શ્રેણિકને આપણે એ કહી દઈએ, એ એટલે 2 - 1 1 1। x શ્રેણિક એટલે કે જે ચલ આપેલા છે તે શ્રેણિક, સ્તંભ શ્રેણિક xy, અને અન્ય કોઈ નામ પણ આપી શકાય, જે અહીં બી નામ આપણે આપીએ તો 5 4। બરાબર છે। જેમાં આપણે સુસંગતતા ચકાસવા માટે શું કરવું પડે? નિશ્ચાયકનું મૂલ્ય દર્શાવવાનું। તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું છે? જો 0 મળે તો તે સુસંગત નથી, અને 0 ન મળે તો તે સુસંગત છે। તો નિશ્ચાયકનું મૂલ્ય અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર, વચ્ચે નિયમના માઇનસ, ત્યાર પછી પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, એ જે -1 છે। તો આમ 3 જે 0 નથી, માટે એવું કહી શકાય કે આપેલી સંહતિ ને સુસંગત છે। બરાબર, સુસંગત છે।